કઈ ભટકારી ન ભટકાડું બાપા આગળ મોબાઈલ છે ભટકારી હાલે રાખ તો ભાઈ આપણી ગાડીની બીજી સર્વિસ આવી ગઈ છે એક સર્વિસ કરાવી અને આ બીજી આવી ગઈ 500 કિલોમીટર કરાવી હતી અત્યારે 2223 હાલી ગઈ બે ફોન આવી જશે તો આપણે કરાવી આવી આમ તો 3000 સુધી હાલે પણ આપણે વાટ નથી જોઈ આપણે કરાવી નાખવાનું થાય છે ને પ્રીતિ પેલા 4 છે તે પાછી કે મને નથી આવવું પણ એમાં હું છે ખબર હાજે એમ 2-4 નક્કી કર્યું કે આપણે બે જઈએ પછી અમારા નામ કુળદેવી માતાજી છે કરધરા ધારી તો ત્યાં જતા આવીએ એમ પાછું સમજો કે સર્વિસમાં મોડું થાય તો ચાઇના નહીં રહી અમરેલીથી પછી આમ ધારી જવું અલગ પડી જાય રૂટ સલારા થઈને તો મેં કીધું છોકરીને લઈને હેરાન કરવા લઈ જાવ એની કરતાં આપણે સ્પેશિયલ અહીંથી જાઉં પાછા અત્યારે હું સર્વિસ કરાવી જાઉં કોને હેરાન ન થયું ને એટલે નથી લઈ જતો લઈ જાવ તો જો આપણું હેલ્મેટ નંબર પર તૂટી ગઈ છે આપણી ગાડી પડી ગઈ એકવાર ભેંસે પસાડી દીધી હતી ને આ બુક સર્વિસ બુક રેડી અને વિશ્વ આપણે હોતી છે ગાડી હરખા કરીએગા જઈએ જલ્દી આવીએ ઓકે ગાડી જો ભાઈ કેટલા ટાઈમથી ધોઈ નથી આમ જો ગાડીનો કલર બ્લેક છે પણ તમને બ્લેક જેવું કંઈ નિશાન નથી દેખાતું વિચાર આખી ગાડી ફૂલ બગડી ગયેલી કોઈ લાગે નહીં કે નવી ગાડી લગ્નની વાત છે જો આમ ભાઈ આમ જો ગાડી અહીંયા તો લીટા કઢવાના થાય છે આ ગેસનો બાટલો આમ તો નથી ને બધા બાટલો અહીંયા નાખીને લઈ જાય હું બધા હા એ લગભગ યાદ આવે આમ જો ગાડીમાં નામ લખવું નામ લખાઈ જાય એવું થઈ ગયું એટલે આપણે છે ને ગાડી મસ્તની ચકાચક કરી નાખવાની છે આજ તો હોય ને હાલો પ્રીતિ હું જાઉં તો હવે પ્રીતિ આવજો આવું તારે હવે તો બોલો માગે તો પ્રીતિને મજા નથી ભાઈ શું છું પ્રીતિ પેટમાં દુખે વિશ્વાસ હતી ને હાલો હેલ્મેટ પહેર લો બસ પહેરીને જાય છે ટાઈટની ઉપાધિની કોટ પહેરી લીધો ઘણા ટાઈમ પછી ને પણ નહોતો પહેરતો પણ શું છે અમરેલી આઘું છે ના જાય તો આવાથી તો ઠરી જાય એટલે કોટ પહેરી લીધો છે હેલ્મેટ પહેર લો એટલે ટાઈટ નહીં લાગે અમરેલી પહોંચી ગયા છે અને આપણી ગાડી સર્વિસમાં આપી દીધી છે વારો પણ આવી ગયો છે ને ભાઈ જો અમારે સર્વિસ કરે છે ઓઇલ બદલી ગયું છે ભાઈ ગાડીની હવે સર્વિસ કરે છે ને અહીંયા એવું છે ભાઈ પહેલાં ઓઇલ બદલા નાખે પછી સર્વિસ કરે ને મારે ભાઈ એસએફડી રસ હતી ને એમાં પહેલાં ધોઈ નાખે ને પછી ઓઇલ બદલ્યા અમારે સિસ્ટમ અલગ છે અહીંયા ગાડી સર્વિસ થઈ ગઈ છે ને આપણે જમી પણ લીધું છે ગાડી જુએ પણ પહેલાં કેવી રીતે અત્યારે જો ગાડી આમ ચમકી ગઈ છે આખી ને અહીંયા આપણે જમી લીધું છે ને તો હેલ્મેટ હવે હાલો જલ્દી જવાનું છે ઘરે કારણ કે પ્રીતિને દવાખાને જવાનું છે ને અહીંથી જઈને સીધું મોવા જવાનું છે દવાખાને પ્રીતિને મજા નથી અહીંથી જઈને સીધું મોવા જવાનું થાય અમરેલીથી ઘરે આવી ગયો છો ને પ્રીતિ જો ભાઈ આમને રખડે છે કેમ કે પ્રીતિને મજા નથી હું છું પ્રીતિ બોલ મને ફોન આવ્યો હતો કે મજા નથી મજા બગડી ગઈ હા એ મજાની અડીખમ ઊભી છું આમાં તને કાંઈ દુખાવો દેખાતો નથી દુખાવા દેખાય કોઈ દી દુખાવા દેખાય કોઈ દી દેખાય ગાંડા है पेट में दुखते हो तो न देखाय माथे दुखते तो पता चलता है साला हंसी नहीं आती है खबर से ताव दिखे અહીંયા ताव तो अड़ी देखा हाथ में देखाती थी ना ये तो तड़का न थगे उनारो આવી ગયો ને પતરા થપે એટલે થગવાનું હતું તોલીને કેમ ન થકતા એ તો નાની છે એને ઠંડી નાનો છોકરો નાના છોકરાને ઠંડી તરીકે ખબર ન પડે તાર તો આપણે પતરા છે તો તપવાનું ઉનાળો છે શરીર તો ધગવાનું છે તારું દવાખાને જવા બસ ધગે ન દે કાઈ દવાખાને જવું છે ચાલો ભાઈ પ્રીતિને મજા બગડી છે દવાખાને જવું પડશે હાલો आपको થાય ન તો ખબર પડે કે હા દુખાવા થાય વનત કે રહે દુખાવા દિખે કેતે મજાક કરતો હતો ચાલો ભાઈ હું મસ્ત મજાનો ચા પી લઉં હો કેતો ગરમી છે ચાય પી લો આય મને વિશ્વા ઓઢે હું લેવા વિશ્વા હમણાં માથે ઓઢી જાય જોઈ લે આવ આ અરે વાહ આ ઓઢી જા પાછી ઓઢી જા માથે રમે ઓડી અરે અરે વાહ તો ભાઈ હાલો પ્રીતિ જાહું સાતો હું પી લો તું 4 થઈ જા તો ભાઈ અમે છે ને અમે નક્કી કર્યું છે મહુવા દવાખાને બતાવી આવીએ એકવાર પ્રીતિને હું કહું એકવાર કેમ કે વિશ્વ નાની નથી છે ને ત્યારે તાવ એવો આવી ગયો હતો ને કે 5 માં 7 થાય ને કે ભાઈ કેટલા 5 બાટલા ચડાવવા પડ્યા બાટલે ન હા ઓલો શું કહેવાય ના લેવા પડ્યા તો એક ધારા કેટલા દે મશીન ઘેર લાવવું પડ્યું તો વિશ્વા નાની નથી ને એની પહેલા
એટલે આને તાવ પાછું ઝેરી આવી જાય તો બીક લાગી આને બતાવી આવી વહેલા જેમ બને હા કાં બટા વિશ્વાસ કે બતાવી આવી હાલો કાંઈ નહીં વ્લોગમાં રહેતો હું ચા પીલું ચા પીને પાછા અમે ત્રણે જઈ દવાખાને કંચન હારે આવે તો આવે નક્કી નહીં કહેતા હતા હારે આવીશું તો ચાર નકર ત્રણ તમે જઈ ટૂંકું ફેમિલી વિશ્વા પ્રીતિ ને હું કંચન આવે તો 4 થઈ જાવ તો પ્રીતિ માટે છે એક સરપ્રાઈઝ પ્રીતિ તારા માટે એક સરપ્રાઈઝ સાચી વાત હે હું સરપ્રાઈઝ આમ આખી આંખ મારી તમે આમ રાખજો હાલ લે હાલે મને કઈ ભટકાડી નો ભટકાડ બાપા આગળ મોબાઈલ છે ભટકાડી હાલે રાખ હાલે રાખ હાલે રાખ હાલે રાખ કક મેંદરી ધોયેલી છે હાલે રાખ હાલે રાખ આમ બધે હાલ થોડું હજી વાર છે હાલે હવે 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 આંખો ખોલ જોયેલી છે જોઈ મને ખબર હતા આગળમાં કાક મેંદરી આ દૂધ દ્વારા જો શાક બનાવે એવો તો જોલી શાક કેવા બનાવ આ શાક તો પ્રીતિ એવું બનાવ્યું તો ફૂલે વરનું આ દૂધ મેંદડી ઢોરી નાખ્યું બસ મારું દૂધ જોઈ હોટાણા પગમાં મુકાય આમ બધું ભાગમાં નથી આજ ભમરો છે હા પગમાં અડી જેવા છે તો હોટાણા ઢોરાય છે શું કરી લે હોટાણા છે એક મેંદડી ધોળા એક મેંદડા તું જાણ નથી રાખે એમાં બધું ઢોરાય છે દૂધ ઢોરાય છે અહીંયા મેં કીધું અહીંયાથી કેમ ખાઈ પી એ તો વાત છે કેમ ઠામડું પીડ્યું નથી બોલી કેમ આવી છે એ કે દૂધ ઢોરાવા દીધું નથી થોડું ઢોરાણું પડેલા છે હો થામ દૂધ તો ઢોરાણું છે તો નહીં હા હા આવું છે કામ મારે મજા નથી હું કંચનબેન તૈયાર થઈ ગયા છે પહેલા તૈયાર નતા થયા હવે પાછા તૈયાર થઈ ગયા હવે ત્રણ જેઠાની બે મળીને હવે જવાનું છે દવાખાને મારે સાહવી કો કાઢવા આવી ગયું છે બહાર જોઈ લીધી વિદ્યાને હોતા હોતા લઈને જવાની કા કંચનબેન તો ચલીએ અહીંયા ડૉક્ટર સાહેબ હું કે હું કેસ લખાવી નાખી છે પછી ડૉક્ટર સાહેબ હું કે પછી હું આપ લોકો બતાવું પહેલાં હું દવાખાને આવી ગયો કાંઈ નહીં થાય સિયા તું તરફ કાંઈ ન થાય બીવે કેટલું પ્રીતિ પ્રીતિ હો ભાઈ કાંઈ ન થાય તો ખાલી આમ જા આખું છે ને શું કીધું ડૉક્ટર સાહેબે ડૉક્ટર સાહેબ કીધા પહેલા રિપોર્ટ કરી લે પછી આપણે કહેવાની લઈને રિપોર્ટ કરવા આપ્યો ને પછી હું ક્યારે ખબર કલાક પછી આવશે 8 વાગવા આયમાં ઘરે તો રાંધવાનું મસરા છે હોય તો ભાઈ આપણે તેને રિપોર્ટ કરવા આપી દીધો છે અડધી કલાક પછી રિપોર્ટ આવશે પછી ખબર પડે શું કહે છે પ્રીતિને શું શું છે કા પછી હું આપ લોકો બતાવું અત્યારે વાગી જાય 8 એટલે આપણે 9 વાગે ઘેર પહોંચશું આ ઢીંગી થોડી કવર આવે છે અમને બીક લાગે છે આ ઢીંગીની રોવાય ને તો બીક લાગે છે એ વિદ્યા રોતી નવાજ નથી આજ નથી રોતી કાલે કાલે રોઈ લે કાલ રોવાની હો દાંત કાઢે કેમ રહેવા હા વિદા તારે રોટલા ખાવું છે રે વા તારે રોટલા ખાવું છે રહી અરે દાંત તો કાઢે હું છોકરી બધા આજ જોઈએ આ તમને મૂકવાની જોઈ બીજું કોઈને વાતે નહીં જોઈ લીધે કેમ આખું કરી લઈ લીધું રિપોર્ટ આવી ગયેલા છે પ્લસમાં ડૉક્ટર સાહેબ જોઈ લીધા કીધા કે કાંઈ છે નહીં નોર્મલ છે દવા આપી 5 દિન ઓલા હું કહે પેશાબમાં રસી થઈ ગયેલા છે એમ કીધું 5 દિન દવા 5 દિને દવા આપ્યા যদি સારું થઈ જાય દુખાવો ન થાય તો ન થવાની આવવાની બતાવો તો આવવું પડશે શું કામ બતાવી દેવાય ને બતાવવું તો પડે ને બધી આજે કઈ બોર્ડ બેઠું શું બતાવવાનું બતાવવું પડે ને રસી થઈ જાય તો બતાવવું પડે તો વધી જાય ખબર પડે હાલો રાતના જ્યારે 8:30 થઈ જશે મને તો બહુ બીક લાગે રાતના 8:30 થઈ જશે હાલો જલ્દી ઘેરે જઈએ ને ખાવું નથી ને ખાઈ લેવો મારે રોટલા બનાવીને છે તો રોટલા ખાઈ જશે ને ચલો ચલો ને હાલો વિશ્વા હું વિદ્યા ને પ્રીતિ એવા તો તમને ચાલો હું ઊભી રાખો છો ઘડી કઈ ગાડી નો એ સડી છે તો ભગાવું થોડી અમારી વિદ્યા છે ને ચી કરી ગઈ દઈ દે પ્રીતિ દઈ દો ને કાસ ખોલ લાગ હાલો ભાઈ રાતના 8:30 થઈ જશે જ્યારે ઉપરથી ન જવો પાણીપુરી પાસેથી જવા હા પાણીપુરી પાસે જઈ દવાખાને મોવાથી ઘરે આવી ગયેલા છે ઘરે આવીને
હું आप लोग को जो હજી હેઠેમાં રાંધે છે, અડધા રાંધાઈ ગયા છે, અડધા મારી માં હાહુમાં રાંધે છે. મને મજા નથી એટલે હું ધાબે હવે હું રાંધું, કેમ કે મોડું થઈ ગયેલા છે, અંધારું થઈ ગયા છે. ડૉક્ટર સાહેબ હું કીધા કે કાંઈ ટેન્શનની વાત નથી, પેશાબમાં રસી થઈ ગયેલા છે એટલે એવા થાય, લોહી પડતા થાય એટલે જરીક જરીક લાડ થાય જરીક જરીક. તો મને બીક લાગ્યા તો હું ગઈ દવાખાને બતાવવા. તેમાં અમુક ટાઈમે થઈ જાય એવા કાંઈ ન હોય તો જોલી છે ડૉક્ટર સાહેબ લાડ બધા મને દવા આપી દીધેલા છે. આ જોઈ શકते हैं आप लोग. ભૂખ્યા પેટે સવાર સાંજ આલે એક પીઝા પૂછાવી ગઈ એમાંથી. तो હું તો પાણીપુરી ખાધી, હું કામ તોડ રહે हैं. તો પીઝા પછી થોડી બે બટકા માં રાંધે છે અમે ખાઈ જાય. આજથી શરૂ કરી તો થાય ને અસર. પછી આ એક ગોળી દુખાવા માટે જમ્યા પછી. દુખાવા થાય તો જમ્યા પછી. દુખાવા ન થાય તો નથી પીવાનું. પછી આ 3 ચમચી 1 ગ્લાસ પાણીમાં. આમાં હજી આમાં છે આ બધી જમીને સાંજે, આ જમીને સવાર સાંજ 2 ટાઈમ છે. आप लोग જોઈ सकते हैं इतना सारा दवा મળી ગયેલા છે મને. આ શું છે બાબુ? દુખાવાની નથી ને? ને ખાઈ નાડી પીવાની છે. આ એક તો જમીને આ પીવાની, આ નહીં પીવાની, એક આ પીવાની, 2 પીવાની સાડી ને આ પાણી આવે. એટલું છે તો પહેલાં હું આ એક ટુકડી પી જાઉં. મને તો કાંક પ્રોબ્લેમ लगता था કે મને કાંક પાસા થઈ જાય તો શું કરું. આજે મારી છોકરી નાની છે, મોટી થાય નહીં, એવા મને બીક લાગતા था. તો ચલી એવા કાંઈ નથી, ડૉક્ટર મને છૂટા કરી નાખે કે હવે એવા કાંઈ નથી, ટેન્શનની વાત નથી, ખાલી એવા છે સારું થઈ જાય, 5 દીમાં ન સારું થાય તો પછી બતાવવા આવવાની છે. કા બાબू? तो चलिए आप लोग को यहाँ पूरा करना खवानी से तो लाइक शेयर फॉलो कर दीजिएगा ना, और लोग होगा जरूर सब्सक्राइब कीजिएगा. तो चलिए मिलते हैं बीजा ब्लॉग में. बाय बाय.